કોઈ ગુનો કોઈ જાણી જોઈને કરતું નથી, પરંતુ ગુનો કર્યા બાદ તેનું દુઃખ હંમેશા ગુનો બની ગયા પછી જ થતું હોય છે। આવું જ કંઈક ભરૂચ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે। ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે સગી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા આવી હતી, સાથે સેવાભાવી સંસ્થાઓની બહેનો પણ રાખડી બાંધવા આવી હતી। બહેનો જ્યારે ભાઈને હાથની કલાઈ ઉપર રાખડી બાંધી તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રહી હતી, ત્યાં જ બહેન અને ભાઈની આંખોમાં આંસુ આવી ગયા હતા। મારું નામ વૈશાલી પ્રજ્ઞેશસિંહ પરમાર છે। મારો ભાઈ અહીંયા જેલમાં છે। દુનિયામાં બહુ બધા સંબંધ છે, પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ બહેનનો સંબંધ છે, જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટે એને રાખડી બાંધે છે। હું એવી પ્રાર્થના કરું છું, આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું, પણ અહીંયા આગળ જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમખેમ એમના ઘર સુધી પહોંચી રહે, અને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય। આ દ્રશ્ય ફરજ પર રહેલા પોલીસ જવાનોએ જોયું અને એટલા માટે જ આ દ્રશ્યો પણ કેદ કર્યા, અને એટલા માટે તે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કોઈ પણ ગુનો કરે તો સૌપ્રથમ ગુનો કરતાં પહેલાં તેનું અંજામ શું થશે, પરિવાર પણ શું વીતશે તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે। ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે જિલ્લા જેલમાં માત્ર કેદીઓની જ આંખોમાં નહીં પરંતુ બહેનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા। હું NP રાઠોડ, ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ। આજરોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી, તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે, તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલ છે। તે સમયે તેઓના લાગણી સંબંધના દ્રશ્યો જોવા મળેલ હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જેનો જે જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા। खा लो मिठाई बहन लाई है मेरी राखी की डोर। भाई बहनना पवित्र बंधन एटले रक्षाबंधन। आज नारिયેળી પૂનમ એટલે રક્ષાબંધન અને આ દિવસે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર બહેન લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી પોતાના ભાઈ બનાવી પતિને છોડાવ્યા હતા અને ત્યારથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં પણ આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। ભરૂચ શહેર જિલ્લામાં નારિયેળી પૂનમ રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધનનો પર્વ માનવામાં આવે છે અને બહેન ગમે એટલે દૂર હોય ત્યાંથી પણ પોતાના ભાઈ પાસે આવી તેની કલાઈ ઉપર તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવે છે। ભરૂચ શહેર જિલ્લામાં પણ સવારથી જ બહેનોએ પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને તેની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। ઘણી બહેનોએ પોતાના ભાઈ સ્વર્ગસ્થ થયા હોય તેના ફોટા ઉપર પણ હાર સાથે રાખડી બાંધીને પણ તેની રક્ષા થાય તે માટે પણ રક્ષાબંધન મનાવ્યો હતો અને ભાઈની તસવીર ઉપર લાગેલા હાર ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો। રક્ષાબંધનના તહેવારને લઈ ભરૂચના રેલવે સ્ટેશન અને ST ડેપો સહિત સિટી બસ સ્ટેન્ડ સહિતના અનેક સ્થળોએ પણ અવરજવરમાં સતત વધારો જોવા મળ્યો હતો। બહાર ગામ રહેતી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વિવિધ વાહનો મારફતે પણ ભાઈના ઘર સુધી પહોંચી રક્ષાબંધન મનાવ્યો હતો। જૂના ભરૂચના કાટલી પીઠના શ્રીજીની શાહી સવારી ડીજેના સથવારે નીકળી હતી, જે જૂના ભરૂચ હાજીખાના નજીક પહોંચતા મોડી રાત થઈ હોય, જેના કારણે પોલીસે શોભાયાત્રાને પંડાલ સુધી વહેલી તકે લઈ જવા અને ત્યાં નાચો તેમ કહેતા શોભાયાત્રામાં રહેલ કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા પોલીસે પણ શ્રીજી સવારી અંગે તથા ડીજે
સંચાલકોએ પણ કોઈ પણ મંજૂરી ન લીધી હોય, જેના કારણે પોલીસે પણ સાઉન્ડ સિસ્ટમ્સ જપ્ત કરતા શોભાયાત્રા શ્રીજી સાથે સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળો થયો હતો. પોલીસે પર ધાર્મિક તહેવારો હોય અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકો સહિત અન્ય મળી 6 લોકોએ માફીનામા રજૂ કરી ભૂલ સ્વીકારતા મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ મામલો થાળે પડ્યો હતો અને એ ડિવિઝન પોલીસ મથકની બહાર શ્રીજીની પ્રતિમા સાથે હોબાળો મચાવનારાઓએ પણ આખરે પરત ફરવાની ફરજ પડી હતી. જોકે મોડી રાત્રિએ થયેલા હોબાળા બાદ જનપ્રતિનિધિઓને એટલે કે નેતાઓને ફોન કરતા ઘણા નેતાઓએ પોતાના ફોન સ્વિચ ઓફ કરી દેતા લોકોમાં પણ જનપ્રતિનિધિઓ સામે પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આવા જનપ્રતિનિધિઓને શ્રીજીની આરતી કરવા આમંત્રિત નહીં કરવા માટે પણ બહિષ્કાર કરવાનો પણ આક્ષેપ આયોજકોએ કર્યો છે. શ્રીજીની શોભાયાત્રામાં આયોજકોની મંજૂરી ન લેતા શ્રીજીની શોભાયાત્રામાં આયોજકો મંજૂરી ન લે તો સાઉન્ડ સિસ્ટમ સંચાલકોની ફરજમાં આવે છે કે મંજૂરી લેવી પડે. કયા રૂટ ઉપરથી પસાર થનાર છે તે અંગેની જાણ પણ પોલીસને હોવી જોઈએ, જેથી પોલીસ પણ ફરજ ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. ડીજે સાઉન્ડ સિસ્ટમ સંચાલકોએ મંજૂરી લીધી ન હતી, જેના કારણે કાર્યવાહી કરતા આખરે સાઉન્ડ સિસ્ટમ સંચાલકો અને અન્ય 6 લોકોએ માફીનામા રજૂ કરતા અને ધાર્મિક ઉત્સવને લઈ પોલીસે પણ કડક સૂચના આપીને કાયદાનું જ્ઞાન અપાવ્યું છે. भैया दे तू कलाई बहन आई है कितना रिश्ता है पावन महीना भी सावन भैया खा लो मिठाई